પ્રયાગરાજ મહાકુંભમાં ગુજરાતનું શૌર્ય રાજ બ્રહ્મપુરી ગ્રુપ ગુજરાતનું ગૌરવ ઊંચું કરશે। માળિયાહાટીનાનું બ્રહ્મપુરી ગ્રુપ મહાકુંભમાં 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી કલાગ્રામમાં શૌર્ય રાસ રજૂ કરશે। તલવાર રાસ અને લાઠી દાવ સાથે ગુજરાતી શૌર્યને પ્રદર્શિત કરશે। કેન્દ્ર સરકારના આમંત્રણ હેઠળ આ પ્રસ્તુતિ યોજાશે। ગુજરાત ચેમ્પિયન બ્રહ્મપુરી દાંડિયા રાજ ગ્રુપને મહાકુંભમાં પોતાનું શૌર્ય પ્રદર્શિત અવકાશ કરવા મળ્યું હતું। તલવાર અને લાઠી દાવની ભવ્ય કલા સાથે ગુજરાતની સંસ્કૃતિ ઝગમગશે। હકુભાઈ જોશીની આગેવાનીમાં 28મી જાન્યુઆરીએ ગ્રુપ પ્રયાગરાજ માટે રવાના થયા છે। આ પ્રદર્શનથી ગુજરાતની પરંપરાને શૌર્ય કળાને વિશેષ માન્યતા મળશે। બ્રહ્મપુરી દાંડિયા રાસ ગ્રુપના ગ્રુપ લીડર આજે ભારત સરકારના ઉત્તર મધ્ય કેન્દ્ર કાર્યાલય દ્વારા અમોને ગુજરાતના ગૌરવ તરીકે એક શૌર્ય રાસ કરવાનું નિમંત્રણ મળ્યું છે। તો અત્યારે અમે પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં માં નવદુર્ગાના આશીર્વાદથી પ્રસ્થાન કરી રહ્યા છે। ત્યારે મને કહેતા ખૂબ હર્ષ થાય છે કે આજે અમારી આ 55 વર્ષનું અસ્તિત્વ આજે અમે 55 વર્ષમાં પ્રવેશ કર્યો છીએ અને મહાદેવના મહાકુંભ સંતો મંતોના દર્શન કરવાનો અમને જે ભગવાને મોકો આપ્યો છે, માં નવદુર્ગાએ આશીર્વાદ આપ્યા છે, તેનો અમને ખૂબ આનંદ છે। આજે અમારી આ ત્રીજી પેઢીના કલાકાર મિત્રો આમાં ભાગ લઈ રહ્યા છે। ત્યારે ખૂબ આનંદની વાત છે કે મારા સાથી મિત્રો બધા અને આજે અમારા જે મારા ઇન્ચાર્જ એવા ભાઈ કિરણભાઈ સિસોદિયા અને સાથે બધા જૂના કલાકાર મિત્રો ભાઈ શ્રી વિક્રમભાઈ, ગોપાલભાઈ, યુવરાજભાઈ, કિશનભાઈ, ઉદયભાઈ કાગડા, અમારા કોરિયોગ્રાફર આ વગેરે જે અત્યારે ભાગ લઈને અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ તેનો અમને ખૂબ આનંદ છે। અમે ગુજરાતને ગૌરવવંતું કરશું। અમે ગુજરાત રાજ્યમાં 4 વખત પ્રથમ સ્થાન મેળવી અને આજે અમને આવા જે ચાન્સ મળ્યા ભારતભરમાં અમે જે ધૂમ મચાવી છે તેનું અમને ખૂબ ગૌરવ છે અને ગૌરવ સાથે આજે અમે સમગ્ર ગુજરાતને ગૌરવવંતું કરીને અહીં આવશું તેવી મા અંબાને, મા નવદુર્ગાને પ્રાર્થના કરીએ છીએ।